આજની તારીખ છે 19 ફેબ્રુઆરી 2026 અને આજે આપણે માનસ એકેડેમીના એક દસ્તાવેજ પરથી ગુજરાતના નાણાકીય વર્ષ 2026-27ના બજેટનું વિશ્લેષણ કરવાના છીએ. અને સાચું કહું તો આંકડાઓ ખરેખર બહુ મોટા છે. કુલ બજેટ 4 લાખ કરોડથી પણ વધારે. પણ આંકડાઓની આ માયાજાળમાં આપણે ખોવાઈ જઈએ એ પહેલાં એક વાત જેણે મારું ધ્યાન ખેંચ્યું એ હતી બજેટ રજૂ કરવાની રીત. પેલી પોથીની વાત કરો છો ખરું ને? હા, બિલકુલ. નાણામંત્રી જે પોથી લઈને આવ્યા હતા એના પર 1200 વર્ષ જૂની વારલી ચિત્રકળા હતી. હવે જુઓ, એક તરફ ભવિષ્યના લાખો કરોડોના આંકડા અને બીજી તરફ સદીઓ જૂની આદિવાસી કળા. આજના આપણા વિશ્લેષણનો હેતુ એ જ સમજવાનો છે કે આ બંને છેડા કેવી રીતે જોડાઈ જાય છે. શું આ બજેટ ખરેખર પરંપરા અને પ્રગતિનો સંગમ છે? તમે શરૂઆત માટે બહુ જ સારો મુદ્દો પકડ્યો છે. કારણ કે જુઓ, કોઈ પણ બજેટ માત્ર આવક અને ખર્ચનો હિસાબ નથી હોતું. એ એક દૃષ્ટિકોણ રજૂ કરે છે. અને બજેટ પોથી પર વારલી કલા અને કાંસરી દેવીનું પ્રતીક એ માત્ર શણગાર નથી. એક સંદેશ છે. બરાબર, એ એક સંદેશ છે. કાંસરી દેવી, ખબર છે, આદિવાસી સમુદાયમાં સમૃદ્ધિ અને અન્નપૂર્ણાના દેવી મનાય છે. એટલે આ પ્રતીકો દ્વારા સરકાર એમ કહેવા માંગે છે કે એમનો વિકાસનો ખ્યાલ માત્ર ઔદ્યોગિક ઉત્પાદન કે મોટા પ્રોજેક્ટ્સ પૂરતો સીમિત નથી, પણ એ રાજ્યના મૂળિયા, એની સંસ્કૃતિ અને સૌથી પાયાના વર્ગો સાથે જોડાયેલો છે. તો ચાલો આ દૃષ્ટિકોણને આંકડાઓ સાથે જોડીને જોઈએ. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત 5મી વખત બજેટ રજૂ કર્યું છે. અને બજેટનું કદ છે 4,08,053 કરોડ રૂપિયા. જે ગયા વર્ષ કરતાં લગભગ 10.2% વધારે છે. હા, 10.2%નો વધારો. આટલો મોટો વધારો શું સૂચવે છે? શું રાજ્યની અર્થવ્યવસ્થા આટલી ઝડપથી વિકસી રહી છે? આ આંકડો એમ કે રાજ્યના આત્મવિશ્વાસને દર્શાવે છે. આપણા સોર્સ મુજબ ભારતની કુલ જીડીપીમાં ગુજરાતનો હિસ્સો લગભગ 8.2% જેટલો છે. 8.2%. અને રાજ્યની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% વધુ છે. એટલે જ્યારે તમારી પાસે આવો મજબૂત આર્થિક આધાર હોય ત્યારે તમે મોટા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરી શકો છો. આ બજેટનો વધારો એ માત્ર આંકડાકીય વૃદ્ધિ નથી, પણ ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં મોટા પાયે રોકાણ કરવાની ક્ષમતા અને ઈચ્છા બંને દર્શાવે છે. તમે દૃષ્ટિકોણ શબ્દ વાપર્યો. અને આ બજેટમાં એક ચોક્કસ ફિલોસોફી પણ રજૂ કરાઈ છે. GYAN થીમ. G એટલે ગરીબ, Y એટલે યુવા, A એટલે અન્નદાતા અને N એટલે નારી. બરાબર. સાંભળવામાં તો ખૂબ સારું લાગે છે, પણ ઘણીવાર આવી થીમ્સ માત્ર માર્કેટિંગ સ્લોગન બનીને નથી રહી જતી. શું બજેટની ફાળવણીમાં ખરેખર આ 4 વર્ગોને પ્રાથમિકતા અપાય છે? આ એક વ્યાજબી પ્રશ્ન છે. જો કોઈ પણ થીમની સફળતા તો તેના અમલીકરણ પર જ નિર્ભર કરે છે. આ બજેટમાં જે માળખું બનાવાયું છે તે આ થીમને 5 સ્તંભો સાથે જોડે છે. કયા 5 સ્તંભો? સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને 5મો છે ગ્રીન ગ્રોથ. હવે જો આપણે GAYN થીમને આ સ્તંભો સાથે જોડીએ તો ચિત્ર થોડું સ્પષ્ટ થાય છે. કેવી રીતે? ઉદાહરણ તરીકે, નારી માટેની યોજનાઓ જેવી કે ગંગા સ્વરૂપા યોજના કે માતૃશક્તિ યોજના એ સામાજિક સુરક્ષાના સ્તંભ હેઠળ આવે છે. ઓકે. અને યુવા માટેની કૌશલ્ય વિકાસ યોજનાઓ એ માનવ સંસાધન વિકાસના સ્તંભને મજબૂત કરે છે. એટલે આ થીમ માત્ર એક સૂત્ર નથી, પણ બજેટની ફાળવણીને દિશા આપતું એક વૈચારિક માળખું છે. ચાલો, તો પછી આ માળખા હેઠળના કેટલાક મોટા અને એમ કહીએ કે રસપ્રદ પ્રોજેક્ટ્સ પર નજર કરીએ. ભવિષ્યના ગુજરાતની જે વાત થઈ છે એમાં પ્રવાસન પર બહુ મોટો દાવ લગાવ્યો હોય એવું લાગે છે, નહીં? હા, બિલકુલ. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કરાયું છે. અને એના માટે 6,600 કરોડનો માસ્ટર પ્લાન છે. આટલું મોટું રોકાણ માત્ર પ્રવાસન માટે કેમ? કારણ કે પ્રવાસન હવે માત્ર ફરવા જ જવાનો ઉદ્યોગ નથી રહ્યો. એ એક બહુ મોટો આર્થિક ચાલક છે. આ માસ્ટર પ્લાનમાં ખબર છે 6 પ્રદેશોમાં 80 જેટલા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. એનો અર્થ એ કે વિકાસ કોઈ એક જગ્યાએ બરાબર કેન્દ્રિત નથી. હા, પણ જે વધુ રસપ્રદ છે તે છે પેલું વેડ ઇન ગુજરાત અભિયાન. એ તો ખૂબ જ હોશિયાર વ્યૂહરચના છે. ભારતમાં લગ્ન ઉદ્યોગ અબજો ડોલરનો છે. એને ગુજરાત તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ એ માત્ર હોટેલોને જ નહીં, પણ સ્થાનિક કારીગરો, કેટરર્સ, ઇવેન્ટ મેનેજર્સ
આખા ઇકોસિસ્ટમને ફાયદો કરાવશે. અને આ જ સંદર્ભમાં સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાની વાત પણ છે. મતલબ કે હવે ધ્યાન માત્ર સ્થાનિક પર નહીં પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર પણ છે. ચોક્કસ. અને જ્યારે તમે વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષવા માંગતા હો ત્યારે તમારે વૈશ્વિક સ્તરની સુવિધાઓ પણ આપવી પડે. એટલે જ ધોળાવીરા અને લોથલ જેવા હેરિટેજ સ્થળોનો વિકાસ, દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને બીજા એરપોર્ટના વિસ્તરણ માટેની જોગવાઈઓ, આ બધું એક મોટા ચિત્રનો જ ભાગ છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. હા. જો કે અહીં એક મોટો પડકાર પણ છે. આટલા મોટા પાયે પ્રવાસનનો વિકાસ કરતી વખતે પર્યાવરણ અને સ્થાનિક સંસ્કૃતિની જાળવણી કેવી રીતે થશે? શું વિકાસની આંધળી દોડમાં આ સ્થળો પોતાની મૌલિકતા ગુમાવી દેશે? એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સાચી વાત છે. તમે હમણાં જ વૈશ્વિક સ્તરની વાત કરી અને એનાથી મને ધોલેરાને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવાની જાહેરાત યાદ આવી. આ તો એકદમ અલગ જ દિશા છે. પ્રવાસનથી સીધા હાઈટેક ઉત્પાદન પર. આ બહુ મોટો કૂદકો નથી. આ એક મહત્વાકાંક્ષી કૂદકો છે, પણ મને લાગે છે કે એ સમયની માંગ છે. કોવિડ પછી દુનિયાભરના દેશોને સમજાયું છે કે સેમિકન્ડક્ટર જેવી મહત્વની વસ્તુઓ માટે કોઈ એક દેશ પર નિર્ભર રહેવું કેટલું જોખમી છે. એટલે આત્મનિર્ભરતા તરફનું એક પગલું. બરાબર. ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માંગે છે અને ગુજરાત તેમાં આગેવાની લેવા તૈયાર છે. ધોલેરામાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે તે આવા મોટા પ્રોજેક્ટ્સ માટે આદર્શ છે. અને આ ઉપરાંત ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ માટે ગ્રોથ ફંડની જોગવાઈ પણ આ ઇકોસિસ્ટમને ટેકો આપવા માટે જ છે. પણ આવા હાઈટેક ઉદ્યોગો માટે માત્ર જમીન અને પૈસા તો પૂરતા નથી. એને ચલાવવા માટે અત્યંત કુશળ માનવબળની પણ જરૂર પડે. શું બજેટમાં એ દિશામાં કોઈ વિચાર કરાયો છે? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. અને અહીં બજેટનો પેલો માનવ સંસાધન વિકાસનો સ્તંભ કાર્યમાં આવે છે. ઓકે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી માટે 100 કરોડની જોગવાઈ એ માત્ર એક ઇમારત બનાવવાની વાત નથી. એ જ્ઞાન અને સંશોધનનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે. અને યુવાનો માટે? આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના સીધી રીતે ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપે છે. અને અનુસૂચિત જાતિ અને આદિજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા એ પણ 2.5 લાખથી વધારીને 6 લાખ કરી છે. એટલે ઉચ્ચ શિક્ષણ વધુ સુલભ બનશે. હા, આ બધા પગલાં લાંબા ગાળે એવા કુશળ યુવાનો તૈયાર કરશે જે સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગોની જરૂરિયાત પૂરી કરી શકે. મતલબ કે આ બધા અલગ અલગ ટુકડાઓ નથી પણ એક મોટી યોજનાના ભાગ છે. હવે જરા પાયાની જરૂરિયાતો પર આવીએ. કૃષિ અને પાણી. આ ક્ષેત્રોમાં શું નવી જાહેરાતો છે? અહીં ધ્યાન નવીનતા અને પરંપરાગત જરૂરિયાતોના મિશ્રણ પર છે. એક તરફ ખેડૂતો માટે 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવાની વાત છે. આ તો એક આધુનિક વિચાર છે. હા, જે ખેતીના કચરાને ઉર્જામાં રૂપાંતરિત કરશે, ખેડૂતની આવક વધારશે અને ગ્રીન ગ્રોથના લક્ષ્યને પણ મદદ કરશે. અને બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડ પર 0% વ્યાજે ધિરાણ આપવા માટે 1,539 કરોડ રૂપિયાની જોગવાઈ છે. એ તો ખેડૂતોને સીધી આર્થિક રાહત આપવાનો પરંપરાગત પણ અસરકારક ઉપાય છે. બિલકુલ. અને પાણી. ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પાણી હંમેશા એક સંવેદનશીલ વિષય રહ્યો છે. અને એટલે જ સોની અને સુજલામ સુફલામ જેવી યોજનાઓ માટે 3,043 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. આનું મહત્વ સમજવું જરૂરી છે. આ યોજનાઓ માત્ર ખેતી માટે પાણી નથી પહોંચાડતી. એના બીજા પણ ફાયદા છે. હા, તે ભૂગર્ભ જળને રિચાર્જ કરે છે, પીવાના પાણીની સમસ્યા હલ કરે છે અને ઉદ્યોગો માટે પણ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. પાણી વિના ન તો કૃષિ શક્ય છે, ન તો ઔદ્યોગિક વિકાસ. આ યોજનાઓ ગુજરાતની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરી રહી છે. અને આ સિવાય મને યાદ છે કે સુરક્ષાના મોરચે એન્ટી ડ્રોન સિસ્ટમની ખરીદીનો પણ ઉલ્લેખ છે. હા, એ દર્શાવે છે કે સરકાર આધુનિક પડકારો, ખાસ કરીને સરહદી સુરક્ષાને લઈને કેટલી ગંભીર છે. આ બધી ચર્ચામાં એક વિષય એવો છે જે કદાચ સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યો છે. ઓલિમ્પિકનું સપનું. હા, એ તો છે જ. કોમનવેલ્થ ગેમ્સ 2030 અને અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટેની ફાળવણી. આંકડા બહુ મોટા છે. કોમનવેલ્થ ગેમ્સ માટે 1,278 કરોડ. અને એસવીપી સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે 500 કરોડ. તો શું આ માત્ર રમતગમત પ્રત્યેનો પ્રેમ છે કે તેની પાછળ કોઈ મોટી વ્યૂહરચના છે? આ માત્ર રમતગમતથી ઘણું વધારે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આવા મોટા આયોજનોને સોફ્ટ પાવર પ્રોજેક્શન કહેવાય છે. જ્યારે તમે ઓલિમ્પિક્સ જેવી ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરો છો ત્યારે તમે દુનિયાને તમારી સંગઠનાત્મક ક્ષમતા, તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તમારી આર્થિક શક્તિનું પ્રદર્શન કરો છો. બરાબર, તે પ્રદેશની બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત વધારો કરે છે. પણ શું તે એક મોંઘો શોખ સાબિત નથી થઈ શકતો? દુનિયામાં એવા ઘણા શહેરોના ઉદાહરણો છે જેઓ ઓલિમ્પિક્સનું આયોજન કર્યા પછી આર્થિક સંકટમાં ફસાઈ ગયા. સ્ટેડિયમ ખાલી પડ્યા રહે છે અને દેવાનો બોજ વધી જાય છે. તમે એકદમ સાચો અને ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. આ એક મોટો જુગાર પણ છે. સફળતાની સાથે નિષ્ફળતાનું જોખમ પણ એટલું જ મોટું છે. અહીં મોટો સવાલ એ નથી કે ગુજરાત આ ઇવેન્ટનું આયોજન કરી શકે છે કે નહીં. પણ સવાલ એ છે કે આ રોકાણને લાંબા ગાળાની સંપત્તિમાં કેવી રીતે ફેરવવામાં આવશે. શું આ સ્ટેડિયમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઇવેન્ટ પછી પણ સતત ઉપયોગ થશે? શું આનાથી ખરેખર સ્થાનિક સ્તરે રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થશે? હા, આ આયોજનને માત્ર એક મોંઘી ઇવેન્ટ તરીકે નહીં, પરંતુ શહેર અને રાજ્યના વિકાસ માટે એક ઉત્પ્રેરક તરીકે કેવી રીતે વાપરવામાં આવશે તેની પર જ તેની સાચી સફળતાનો આધાર રહેશે. તો આ સમગ્ર ચર્ચાને જો આપણે સંક્ષિપ્તમાં જોઈએ તો આ બજેટનું હાર્દ શું છે? મને તો એવું લાગે છે કે આ એક એવું બજેટ છે જે એકસાથે ઘણી બધી દિશાઓમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. બરાબર. એક તરફ સેમિકન્ડક્ટર અને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ છે, તો બીજી તરફ GYAN થીમ દ્વારા સામાજિક કલ્યાણ અને સુરક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. હું સહમત છું. આ બજેટ એક એવા રાજ્યનું ચિત્ર રજૂ કરે છે જે પોતાની વર્તમાન આર્થિક શક્તિનો ઉપયોગ ભવિષ્ય માટેના પાયા નાખવા માટે કરી રહ્યું છે. તે માત્ર પરંપરાગત ઉદ્યોગો પર નિર્ભર રહેવાને બદલે પ્રવાસન, હાઈટેક ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ જેવા નવા ક્ષેત્રોમાં પોતાની ઓળખ સ્થાપિત કરવા માંગે છે. અને પેલી 5 સ્તંભો અને GYAN થીમ? હા, એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે કે વિકાસની આ દોડમાં કોઈ પાછળ ન રહી જાય. આ એક પ્રકારનું ગ્રોથ પ્લસ મોડલ છે, જ્યાં આર્થિક વૃદ્ધિની સાથે સામાજિક સંતુલન જાળવવાનો પણ પ્રયાસ છે. આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મનમાં આવે છે, જે આ દસ્તાવેજમાંથી જ ઉદ્ભવે છે. જરૂર. આ દસ્તાવેજમાં ગુજરાતના 6 જુદા જુદા પ્રદેશોમાં 80 પ્રોજેક્ટ્સના માસ્ટર પ્લાનનો ઉલ્લેખ છે. આ એક પ્રકારની ઉપરથી નીચે આવતી એટલે કે ટોપ ડાઉન વિકાસ યોજના છે. વિચારવા જેવી બાબત એ છે કે આવી મોટા પાયાની એકસરખી યોજનાઓ લાંબા ગાળે કચ્છ, સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત જેવા વિશિષ્ટ ભૌગોલિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા વિસ્તારો, એ વિસ્તારોની સ્થાનિક અર્થવ્યવસ્થા અને તેમની આગવી ઓળખ પર કેવી અસર કરી શકે છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન છે. શું વૈશ્વિક ડેસ્ટિનેશન બનવાની દોડમાં સોમનાથની આસપાસનો વિસ્તાર પોતાની સ્થાનિક સંસ્કૃતિ જાળવી શકશે? શું ધોલેરામાં સેમિકન્ડક્ટર હબ બનવાથી તેની આસપાસના ગ્રામીણ સમાજનું માળખું સંપૂર્ણપણે બદલાઈ જશે? વિકાસ અને સ્થાનિક ઓળખ વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવામાં આવશે તે આ બજેટની સાચી કસોટી હશે. શું આ બધા પ્રદેશો વિકાસના એક જ મોડેલમાં ઢળી જશે કે પછી તેઓ પોતાની વિશિષ્ટતા જાળવી રાખીને વિકાસ કરશે? આ એવા પ્રશ્નો છે જેના પર આવનારા સમયમાં સૌએ મનન કરવું પડશે. હિન્દુ પંચાંગ મુજબ આજે રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતિ છે. બંગાળના એક ગરીબ પરિવારમાં જન્મ્યા હતા. અક્ષરજ્ઞાન પણ માંડ હતું, પણ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ અગાધ હતી. એવું કહેવાય છે કે ભક્તિમાં એટલા લીન થઈ જતા કે વારંવાર સમાધિમાં જતા રહેતા, મતલબ કે એકદમ ઊંડા ધ્યાનની અવસ્થામાં. અને આ જ ઊંડાણ એમના ઉપદેશમાં પણ જોવા મળે છે. એમનો મુખ્ય સિદ્ધાંત હતો યતોમત તત્વપથ. જેટલા મત તેટલા જ માર્ગ. બરાબર, પણ બધા જાય છે તો એક જ ઈશ્વર તરફ. એમણે કહ્યું કે રામ કહો, કૃષ્ણ કહો, ઈસુ કે અલ્લાહ, નામ અલગ છે પણ તત્વ તો એક જ છે. ચોક્કસ. અને એ તત્વને પામવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે માનવ સેવા. આ જ વિચારથી તો નરેન્દ્રનાથ દત્ત જેવા તર્કશીલ યુવાન પણ એમના તરફ ખેંચાયા, જેમને આપણે આજે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. હા, બિલકુલ. અને તેમણે જ 1897માં પોતાના ગુરુના નામે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને જે આજે પણ
એ જ માનવ સેવાના આદર્શ પર ચાલી રહ્યું છે. રામકૃષ્ણે આંતરિક શક્તિની વાત કરી, પણ એ જ દિવસે બીજા એક મહાપુરુષનો જન્મ થયો, જેમણે બાહ્ય શક્તિ અને રાજકીય એકતાનો પાયો નાખ્યો. છત્રપતિ શિવાજી મહારાજ, શૌર્યના પ્રતીક. મને તો હંમેશા નવાઈ લાગે છે કે માત્ર 16 વર્ષની ઉંમરે હા, 16 વર્ષે તોરડાનો કિલ્લો જીત્યો. માન્યામાં જ ન આવે. અને પછી સિંહગઢ. તાનાજી માલુસરેના બલિદાન પછી એમના મોડેથી જે શબ્દો નીકળ્યા હતા, ગઢ આલા પણ સિંહ ગેલા. એ તો અમર થઈ ગયા. સાચી વાત છે. પણ શિવાજી મહારાજ માત્ર એક યોદ્ધા નહોતા, એ ખૂબ દૂરદર્શી શાસક હતા. એમણે જોયું કે મુઘલ સેના બહુ મોટી છે. એમની સામે સીધી લડાઈ શક્ય નહોતી. બિલકુલ. એટલે એમણે સહ્યાદ્રીના પર્વતો અને ઘાટીઓને જ પોતાનું હથિયાર બનાવ્યું. ભારતમાં પહેલીવાર ગેરિલા યુદ્ધ નીતિ, મતલબ કે છાપામાર યુદ્ધ નીતિનો આટલો વ્યાપક ઉપયોગ કર્યો. એટલે એમણે ભૂગોળને જ પોતાની સૌથી મોટી તાકાત બનાવી દીધી. હા, અને આ માત્ર યુદ્ધ નીતિ નહોતી. દુશ્મનનું મનોબળ તોડવાની એક મનોવૈજ્ઞાનિક રણનીતિ હતી. આ જ નીતિમાંથી પ્રેરણા લઈને સદીઓ પછી વિયેતનામે અમેરિકા જેવી મહાસત્તાને હંફાવી હતી. અદ્ભુત. શાસનમાં પણ તેમને પર્શિયનને બદલે મરાઠી અને સંસ્કૃતને પ્રોત્સાહન આપ્યું. એમણે ધરતી અને લોકોના રક્ષણ માટે કામ કર્યું. અને જુઓ, આ જ તારીખે આજે એ જ ધરતીના સ્વાસ્થ્ય માટે એક યોજના કામ કરી રહી છે. હા, આજે સોઇલ હેલ્થ કાર્ડ દિવસ પણ છે. આ યોજના આમ તો 2015માં રાજસ્થાનથી શરૂ થઈ, પણ એનો પાયો એ તો આપણા ગુજરાતમાં નંખાયો હતો ખરું ને, 2003-4માં. બરાબર. એનું સૂત્ર જ બધું કહી દે છે. સ્વસ્થ ધરા ખેત હરા. તો આ કાર્ડ કામ કઈ રીતે કરે છે, એની પાછળનું વિજ્ઞાન શું છે? એકદમ સરળ શબ્દોમાં કહું ને તો આ કાર્ડ જમીનનો બ્લડ રિપોર્ટ છે. ઓહ, રસપ્રદ. માટીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એટલે કે NPK જેવા લગભગ 12 જેટલા તત્વોની ચકાસણી થાય. એટલે ખેડૂતને ખબર પડે કે જમીનમાં શું ખૂટે છે. બરાબર. કયું ખાતર નાખવું અને કેટલું નાખવું. આનાથી વૈજ્ઞાનિક રીતે ખેતી થાય. પણ મને એક સવાલ થાય છે, ખેડૂતોને વર્ષો જૂની પદ્ધતિઓ છોડીને આ કાર્ડ પર ભરોસો કરવા માટે મનાવવા સહેલું હતું? ના, શરૂઆતમાં પડકાર તો હતો જ, પણ જ્યારે ખેડૂતોએ પોતે જોયું કે આનાથી ખાતરનો બિનજરૂરી ખર્ચ લગભગ 8 થી 10% ઘટી ગયો અને ઉત્પાદન વધ્યું, ત્યારે એમનો વિશ્વાસ વધતો ગયો. હા, ખેડૂતનો ખર્ચ પણ બચે અને જમીનની ફળદ્રુપતા પણ લાંબા ગાળે જળવાઈ રહે. ખરેખર. એટલે એક જ તારીખ આપણને 3 અલગ અલગ બોધપાઠ આપે છે: આધ્યાત્મિક એકતા, રાષ્ટ્ર નિર્માણની રણનીતિ અને ભવિષ્ય માટેનું વૈજ્ઞાનિક આયોજન. અને આ ત્રણેયના મૂળમાં પેલો એક જ શબ્દ છે જેની આપણે શરૂઆતમાં વાત કરી: સેવા.